તો હવે મને વસ્ત્ર હાથે સીવવાના, ઠાકોરજીના મોતીને બધું અમરેલી કે રાજકોટથી લઈ આવે, પદક ને બધું, રેશમી દોરા ને એની ઝીણી સોય આવે, મોતીની ઝીણા સોય માટે બધું કોઈ જાય તો મંગાવી લેવાનું. ગામની બહાર ક્યાંય જવાનું નહીં, ગામ નાનું હતું, બધું પ્રભુનું એનામય. અને સાંજે એ ભણેલી હતી 9 ધોરણ સુધી, આપણે હમણાં જ વાત થઈ. એટલે સાંજે ગામડામાં આજની તારીખમાં એ બધા 7:30 8 પરવારી જાય અને સવારે બધા વહેલા ઉઠે એટલે કૂવે સીચુડ કીચુડ. હવે તો કૂવા નથી, આ તો ત્યારની વાત છે. હવે તો ગામડા શેર જેવા થઈ ગયા છે. એટલે સાંજે પછી 84 252 શિક્ષાપત્ર અને સુબોધિનીજી. એટલે ગામમાં 5-6 ખોયડા વૈષ્ણવ ના હતા. શરૂઆતમાં બધાને સંકોચ થતો હતો કે રોજ. પછી મા બાપે કીધું, એ દીકરીનું નામ કનક હતું, એ કે કનક વાંચે છે તો આવતા હોતો. પછી તો ગામમાં બધાનું વ્યસન થઈ ગયું. પછી કાંઈ મનોરથ કરે, ઉત્સવ કરે એટલે 5 ખોયડાવાળા અહીંયા હોય. હવે બીજા કુંભાર હતા, બીજી જ્ઞાતિ હતા. એટલે જે આ 5 સાંભળીને જાય ને અહીંથી ને 84 252 હરિરાયજીનું શિક્ષાપત્ર, એમાં બાળ લીલાનું આવે, સેવાનું આવે, શૃંગારનું. તો એ 5 ખોયડાવાળા સાંભળીને જાય તો એના ઘરે ઓલો માટલું ફૂટી જાય ને મૂકવા આવે ને, બેસે તો કે રોટલા ખાઈને જાજે. તો વહુ રોટલા કરતી હોય અને આજે સાંભળીને આવ્યા હોય ને એ આ ઓલા બા કે દાદા ઓલો માટલું પહેલાં છે ને, માટલા ને કુંભારને બધા ઘરે આવતા અને વાળવાવાળાને સવારે શિરામણ આપણા ઘરનું જ હોય, રાતના વાળું લેવા આવે. એમ કરતાં કરતાં ગામમાં બધાને ખબર પડી, એ વૈષ્ણવ ઠાકોરજી આવા, કાનુડો આવો. પણ કાનુડો અમારા ઘર થોડો આવે. બધા એવું માનતા કે આ તો સવર્ણ જ બધું. પણ વલ્લભે તો મોહન ભંગીનોય અંગીકાર કર્યો. અલીખાન પઠાણ, પીરજાદી, રસખાન, વેશ્યા, કણબી હોય, પટેલે હોય, લુહાણાય હોય, બ્રાહ્મણે હોય ને વાણિયા. વલ્લભે કીધું 5મો વર્ણ વૈષ્ણવ. એટલે પછી ઓલા કુંભાર ને પેલા જેને કહેવાય ને દરજી, પહેલાં તો 12 મહિનાનું સીવાયનું ને એ દરજી સીવી દે. હિસાબ 12 મહિના અનાજનો, અનાજ ને બધું દૂધ ને આ જ બધું હતું. તો ગામમાં લગભગ 70% વૈષ્ણવ થઈ ગયા. કોના લીધે? આ દીકરીના લીધે. એટલે ગુરુદેવે કહ્યું, જો કનક, કનક એટલે સોનું. સોનું ને તો આવ્યું ખરું પ્રભુએ, પણ તું કનક બનીને આ ગામમાં જેટલા વૈષ્ણવ થયા એનું નિમિત્ત તન બનાવીને. એ કે ગુરુદેવ આપની કૃપા છે. હવે મા બાપ, ભાઈ ભાભી આવી ગયા, નાની બેનનું કર્યું. કનક 50 વર્ષ થઈ ગઈ. ભાભી આવ્યા, સારા હતા, સારા કુટુંબની દીકરી હતી. પણ જો કોઈને આખી જિંદગી કોઈ ગમે નહીં. એટલે મા બાપને કહ્યું કે હવે તમે તો 8-10 વર્ષ કહેતા હતા, હું 30 વર્ષ રહી અહીંયા. હવે મારે તો કે તારે અહીંયા રહેવું છે, અમરેલી રહેવું છે કે રાજકોટ રહેવું છે? તમે જ્યાં કહો ક્યાં, જ્યાં મારા ઠાકોરજી ત્યાં હું. ભાભીએ કહ્યું કે ઠાકોરજી ભલે બેન પધરાવી જાય. હવે ગામવાળાને ફાળ પડી
કે આજે આ ગોકોડિયું કરીને આ છોકરા બેન વયા જાય. પછી તો બધાના ફૈબા થઈ ગયા. નાનું છોકરોય ફૈબા કહે અને મોટાય કાંઈ હોય તો કે ફૈબાને પૂછ્યા, ફૈબાને બોલાઈ આવો. ઉત્સવ એટલે ફૈબાને કે વહેલા આવે. આખા ગામના ફૈબા થઈ ગયા. હવે જે વહુ આવી હતી ભાભી એ ભણેલી હતી બીકોમ કે બીએ કાંઈક જે હોય તે. એના ગામડું રાસ નો આવ્યો. 2-3 મહિના થયા એટલે એના વરને કચકચ કરે. તમે તો ખાલી એસએસસી મેટ્રિક ભણેલા, હું ગ્રેજ્યુએટ છું. મને ડિસલાઇક ધીસ વિલેજ. મને નથી ફાવતો અહીંયા આ લોટા લઈને સવારના પૂરમાં બહાર જવાનું ને આ નદીએ નાહવાનું ને પછી કપડાં ધોઈ નાહવાનું. વોટ ઇઝ ધીસ? હવે એના ભાઈને ગમતું હતું. એ કે થોડા દિવસ રહીશ ને એટલે ટેવ આવી જઈશ. એમ કરતાં વરસ થયું. હવે મા બાપની તબિયત આઘી પાછી અને ઠાકોરજીનો પાટોત્સવ આવ્યો એટલે ઠાકોરજીને 50 વર્ષ થતા હતા. 30 વર્ષ તો આ છોકરીને, એની પહેલાંના 20 વર્ષ એટલે 50 વર્ષ થતા હતા. અને મા બાપની તબિયત આવી રહેતી એટલે કનકે કહ્યું, બાપુજી કાકા મારે તો છોકરા નથી, હું તો પરણીને 1.5 મહિનામાં પાછી આવી વિધવા થઈ, એટલે તો મારે મારા લાલાના લગ્ન હોય ને એવો મનોરથ કરવો છે. મા બાપના ઘરનું 20 તોલા સોનું હતું. એ જમાનામાં કંઈક 80 રૂપિયે તોલો. આ બધું સોનું વેચી અને જે આવે એમાં મારા ઠાકોરજીના બધું કરી અને મનોરથ આજુબાજુના ગામથી બધાને બોલાવવાના, ગુરુદેવને, તપેલીને, હીંચને, ખીચને, રાસને, જમણવારીને, મહાપ્રસાદને. એટલે મા બાપે કીધું એ સોનું તારી મરણ મોડી છે, એ કોઈ દી વેચવાનો વિચાર કરવાનો નહીં. હવે એના ભાભી પિયર ગયા હતા એટલે ભાઈએ કીધું આમાં મારે એક સુઝાવ દેવો છે. આપણી પાસે જે આ 100 વીઘા જમીન છે ને એમાં 50 વીઘા જમીન બેનને, આ મકાન બેનનું. કારણ કે મારા વાઈફ ના પાડે જ પાછા આવવાનું કે મારે ગામડામાં રહેવું નથી. ગામડામાં રહેવું હોય તો હું અહીંયા ને તમે ત્યાં. હવે આબરૂ સાચવવું હોય કાકા તો બેન આ ખોયડું બેનનું. પહેલાં તો ખોયડાએ આપણું મકાન છે એના 4 ગળા અને 50 વીઘા જમીન બેનના નામે કરીને વિલ કરી દો. પેલા વિલ એટલે ઓલા પંચાયતમાં બધું લખાવી દેતા એટલે હાલતું. વિલ કર્યું તો બેને હારવાર વિલ કરી દીધું કે મારા પછી આ બધું મારા ગુરુદેવના ઘરે. અને એણે જે મનોરથ કર્યો એના ભાભીને પછી તેડાવ્યા કે ભાભી તમારે ક્યાં રહેવું છે? એ કે હું બોમ્બે ભણી છે એટલે મારે તો બોમ્બે રહેવું છે. કાંઈ વાંધો નહીં. ઓલી 50 વીઘા જમીન હતી એમાંથી 25 વેચી બોમ્બેમાં મકાન લીધું અને અહીંયા મનોરથ કર્યો. આજુબાજુના ગામવાળા, પોતાના ગામના, ગુરુદેવ, વહુજી, બાળકો અને બડો મનોરથ હોય ને 56 ભોગ એટલી તો સામગ્રી. કારણ કે અડધું ગામ વૈષ્ણવ હતું. તો ઓલા લગ્ન હોય ને જેમ સાંજે ગીત ગવાય એમ બપોરે બધાય પ્રસાદ લઈ લે પછી 4-5 ચૂલા કરી નાખ્યા હતા ફળિયામાં. અપરસ કરે જ અને ડેલી એ માર દે આગળ્યો. કોઈ આવે કે જાય. ફઈબાએ કીધું છે 8 વાગ્યા પહેલાં કોઈએ નહીં જવાનું અંદર. એટલે નાનું છોકરું આવે નહીં સામગ્રી થાય એટલે. અને કેટલી સામગ્રી ગણી ગણાય ને ને વીણી વીણાય નહીં. અને જે પધાર્યા કનકનો ભાવ, કનકની સેવા અને ઠાકોરજીને જે નંદ ઉત્સવ 50 વર્ષ થયા હતા
ગુરુદેવની તપેલી મૂક્યા ને ભીતરિયાને. હવે પરાકાષ્ઠા. એના ઠાકોરજીને એને રિયલ હીરો શેરમાંથી મંગાવ્યો હતો. હવે જન્માષ્ટમી હતી એટલે આપણામાં 4 રાત એવી છે કે જેમાં શૃંગાર વડા ન થાય. જન્માષ્ટમીએ, પ્રબોધિનીજીએ, દિવાળીએ. તો આણે નક્કી કર્યું કે મારી જન્માષ્ટમી તો આ મારા ઠાકોરજીનો પાટોત્સવ. એટલે એટલા ઠાકોરજીને સુંદર તૈયાર કર્યા. ઓલો હીરો, પેલા લાઇટો નહોતી, દીવા અને ફાનસ હતું. ઓલો હીરો મંગાવ્યો હતો એ જમાનામાં 5 લાખનો. એ હીરો કેવો હશે? ઠાકોરજીને ચીબુકમાં. હવે પહેલી જ વાર ધરાવતી હતી, હાથ ધ્રુજતો હતો, હીરો પડી ગયો. કલાક, 1.5 કલાક, 2 કલાક મા બાપનું તો બરાબર હતું નહીં, તબિયત વાત ન કરી. ભાઈ કે ભાઈ મોટબેન શું કરો છો? એ કે ભાઈ આવું થયું છે. દીવો લીધો, ફાનસ લીધો. ઓલો ઉત્સવ કરવાનો હતો એટલે પેટ્રોમેક્સ લાવ્યા હતા, પહેલાં પેટ્રોમેક્સ હતા. એ કરીને હીરો મળ્યો નહીં. એ કે બાને ને કાકાને નથી કેવું. હવે પરાકાષ્ઠા. ઠાકોરજીને પોઢાડ્યા. નંદ ઉત્સવ બીજા દિવસ કરવાનો હતો, પાટોત્સવ હતો. ગુરુદેવ, વહુજી બધાય પધાર્યા. ગુરુદેવે કહ્યું લાવ કલે ઉધર શ્રૃંગાર. તો કે સિંગ આવી રીતે કે કાંઈ તારો ભાવ છે? અતિ ઉત્તમ. સવારે ઠાકોરજીને જગાવ્યા, ગોદમાં લીધા. ઓલો હીરો અહીં ઝળકતો હતો. ઓલો હીરો ઝળકે. એવું કહેવાય કે સાચો હીરો હોય ને તો તમે ચમકે જ, અંધારામાંય દેખાય. હવે પેટ્રોમેક્સ લીધી હતી, ફાનસ હતું, દીવો હતો. ભાઈ બહેન 2 કલાક. પેલા પટારા આવતા, પટારા એટલે ઠાકોરજીની બધી સામગ્રી, વસ્ત્ર આભૂષણ, હીરા મોતી બધું પટારામાં રાખતા. કારણ કે બિલાડી કે કૂતરા કે કોઈ આવી ન જાય અને એને તાળું રાખતા હતા. પટારાની નીચે બધે વાળી વાળીને સવારે ઠાકોરજીએ ધારણ કરેલો. ના ઓ બાપા, મારે તો હજી આમ. હવે ઠાકોરજીને સિંહાસન પર વળી પાછી આમ બરાબર અરડી કે આ ફૈબા કે આ ભાઈ આવ્યો ધોતી બંડી તિલક કરીને. બેન ચિંતા ન કરતા, 1 વીઘો વેચી નાખીશ, હીરો પાછો લાવશો ઠાકોરજી માટે. મોટ બેન ચિંતા ન. એ કે આમ દર્શન કર. દર્શન કર્યા તો ચમકે એટલે સવારે 4:30-5 તો મંગળા કરી લીધા હતા બ્રહ્મ મુહૂર્તમાં. ભાઈ કે મોટબેન આ હીરો. રાતના તો આપણે ભાઈ બહેન ગોતી ગોતીને થાક્યા હતા. તો રાતના એ કે ભાઈ કે મેં નક્કી કરી લીધું, મોટી બેનને હીરાનો બહુ છે. કારણ કે એ ગાય ને વાંકે અંબોડે શ્રીનાથજીને સુંદર શ્યામ સ્વરૂપ વલ્લભ સુત સેવા કરે હરિની શોભા તણ. એમાં હવે હડપચીએ હિરલો જગમગે. તો એ પાછી વિધવા થઈને જે દિવસથી સેવા એના હાથમાં આવીને તો મા બાપ ઓલો સોનાનું ઓલું ધરતા હતા. તો મનમાં એણે ઠાની લીધું હતું કે મારી પાસે આ 20 તોલા સોનું છે ને, ગમે ત્યારે હું મારા ઠાકોરજીની વેચીને સાચો હીરો ધરાવીશ. હડપચીએ હિરલો જગમગે, એના તેજ તણો નહીં પાર. બસ એ તેજ તણો નહીં પાર. અને ઠાકોરજીને મંગળામાં સિંહાસન પર બેસાડ્યા અને એ હિરલાનું તેજ ને પ્રભુનું મંદ મંદ મુસ્કાવું ને એ કેસરી વાઘા ને જન્મારો સફળ થઈ ગયો.